નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં જે સૈનિક ફાયરમેનની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ગઈકાલથી એટલે કે 27 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 27 જાન્યુઆરી 2025 થી લઈને 14 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 14 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો, આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે વીએમસી સૈનિકમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 204 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 204 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 78 જેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 20 જગ્યા છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 64 જેટલી જગ્યા છે, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 29 જગ્યા અને એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 13 જેટલી જગ્યા રહેશે। આ જે 204 જગ્યા છે તેમાંથી જે વિકલાંગ વ્યક્તિ છે તેના માટે 17 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। તે સિવાય સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્યાર પછી બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા છે તે ઉમેદવારને આવડતું હોવું જોઈએ। તે સિવાય ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા છે તે આવડતું હોવું જોઈએ। શારીરિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 156 સેન્ટીમીટર હોવી જોઈએ। વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। છાતીની વાત કરીએ તો સામાન્ય એટલે કે ફુલાવ્યા વગરની જે છાતી છે તે 81 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 86 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે? તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 14 ફેબ્રુઆરી 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે, કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹400 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹200 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। શારીરિક કસોટીમાં અલગ અલગ 6 પ્રકારની ટેસ્ટ તમારે આપવાની રહેશે, કે જેમાં સૌથી પહેલા તો 6 મીટરની રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આપવાની રહેશે। ત્યાર પછી 100 મીટરની સ્વિમિંગ ટેસ્ટ આપવાની રહેશે, કે જે 3 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી ડીપ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે, એટલે કે પાણીમાં નાખેલ વસ્તુ છે તે તમારે બહાર કાઢવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં રનિંગ વિથ હોચ પાઇપ 100 મીટરની ટેસ્ટ આપવાની રહેશે, કે જે 20 સેકન્ડમાં તમારે પૂરી કરવાની રહેશે। ત્યાર પછી લોંગ જમ્પ છે તે કરવાના રહેશે, ઓછામાં ઓછા 3 મીટરના। ત્યાર પછી રનિંગ છે તે 800 મીટરની કરવાની રહેશે, કે જે 5 મીટરમાં તમારે પૂરું કરવાનું રહેશે। આવી રીતે અલગ અલગ 6 પ્રકારની શારીરિક કસોટી લેવામાં આવશે। જે ઉમેદવાર
ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં સૈનિક એટલે કે ફાયરનો જે તમે કોર્સ પાસ કરેલ છે તેને અનુરૂપ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. ત્યાર પછી ગુજરાતનું સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, ગુજરાતી ભાષાનું જ્ઞાન છે તેને સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. કોમ્પ્યુટર સંબંધિત જે સામાન્ય જ્ઞાન છે તેને સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે. ત્યાર પછી VMC એટલે કે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેરને અનુરૂપ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે મિત્રો પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો VMC એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.